નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। સૌથી પહેલા વાત કરીએ અમદાવાદના બોપલ વિસ્તારમાં લાગેલી આગ વિશે। તો અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા ટીઆરપી મોલમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી। અચાનક જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા એકથી વધુ શોરૂમને ઝપેટમાં લીધા હતા। આગના વ્યાપને લઈ અને ફાયર બ્રિગેડની 7થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને મોડી રાત સુધી આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવી હતી। મોલમાં 5મા અને 6ઠ્ઠા માળે લાગેલી આગ આસપાસના શોરૂમમાં પણ પ્રસરી જવા પામી હતી। જો કે આગ કયા કારણોસર લાગી છે તેનું કોઈ જ કારણ હજી સુધી સામે આવ્યું નથી। તો અમદાવાદના બોપલ વિસ્તારનો બનાવ કે જ્યાં ટીઆરપી મોલમાં ભીષણ આગ લાગવા પામી હતી। આગમાં કહી શકાય કે અનેક જે દુકાનો છે તે બળી અને ખાખ થઈ જવા પામી હતી। અનેક સ્ટોરમાં આ જે આગ છે તે પ્રસરી ગઈ હતી। ફાયર ફાઇટર દ્વારા આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હતી। તો આ સંદર્ભે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા ઝલક અમારી સાથે જોડાઈ ગયા છે। ઝલક, અમદાવાદના બોપલ વિસ્તારની ઘટના કે જ્યાં ટીઆરપી મોલમાં એકાએક ભીષણ આગ લાગી, શું વિગતો, અત્યારની શું છે સ્થિતિ? જી જે અમદાવાદના જે બોપલ વિસ્તારમાં જે ટીઆરપી મોલ આવેલો છે તે ટીઆરપી મોલમાં ગઈકાલે મોડી રાતે છે તે આગ લાગી હતી અને જે 5મા માળે જે ગેમિંગ ઝોન આવેલો છે તે ગેમિંગ ઝોનમાં જે આગ છે તે આગ લાગી હતી અને જે 3જા માળ સુધી છે તે પ્રસરી ગઈ હતી। આગ એટલી ભયંકર હતી કે 1 કિલોમીટર સુધી જે આગના જે ધુમાડા છે તે જોઈ શકાતા હતા। વળી જે ગેમિંગ ઝોન છે તે ગેમિંગ ઝોનમાં જે રબરનો ઉપયોગ કરાયો છે તેને કારણે છે તે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગનો કોલ મળતા જ 10 જેટલા ફાયર ફાઈટરો છે તે ઘટના સ્થળે આવી ગયા હતા અને જે આગ બુઝાવવાની જે કામગીરી છે તે કરવામાં આવી હતી। ખાસ કરીને જે મોલમાં જે કાચનો ઉપયોગ કરવામાં આવે છે તે કાચ તોડી રાખવામાં આવ્યા હતા જેથી જે આગ છે તે ઝડપથી કાબુ પામી શકાય। અને આથી તમે જોઈ શકો છો કે જે મોલ છે તે મોલમાં હાલ જે મોટા પાયે જે તૂટેલા કાચ છે તેનો ઢગલો જોવા મળી રહ્યો છે। જે થિયેટર છે તે થિયેટરમાં પણ લોકો હતા, પીજી છે તેમાં પણ લોકો જે છોકરીઓ હતી તેઓને સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। જે મોલમાં આગ લાગવાની સમાચાર મળતા જ જે લોકો મોલમાં હતા તેઓમાં અફરાતફરી મચી ગઈ હતી। જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। આપણી પાસે એક એવા વ્યક્તિ છે કે જેઓ પિક્ચર જોઈને જ બહાર નીકળ્યા હતા અને આગ લાગી હતી, તેમની સાથે વાત કરીશું। આપનું નામ? મારું નામ રમેશભાઈ પટેલ। રમેશભાઈ, શું કહેશો, ગઈકાલની ઘટના, તમે પિક્ચર જોવા આવ્યા હતા શું? ગઈકાલે હું 8:30નો શો હતો કે પિક્ચર નો તે 8:30 હું પિક્ચર જોઈને લગભગ 10:30 પોણા 11ની વચ્ચે બહાર નીકળ્યો। બહાર નીકળીને હું ત્યાં નાસ્તો કરવા ગયો જમવા માટે, જમીન હું પાછો આવ્યો ત્યારે મેં જોયું ત્યાં તો ટીઆરપી મોલમાં આગ લાગેલી હતી। શું કહેશો, સદનસીબે તમે ઉપર ન હતા, નહીં તો અફરાતફરીમાં? અફરાતફરીમાં તકલીફ થાય છે, એના હિસાબે અમે તો બહાર જ નીકળી ગયા હતા 10:30 પિક્ચર જોઈ। તમે આગ લાગી ત્યારે અહીંયા આવ્યા હતા, કેવા દ્રશ્યો હતા, શું કહેશો? આગ લાગી ત્યારે અહીંયા લગભગ 10થી 15 તો ફાયર ફાઈટરો હતા અને એમને ટોટલી જે સાધન સામગ્રી ફાયર બુઝાવવા માટેની બધી ટોટલી સાધન સામગ્રી લઈને આવેલા હતા। ભીડ તો બહુ ભીડ હતી। તો તમે જોયું તે રીતે કે જે વ્યક્તિ છે તે વ્યક્તિ પણ જે પિક્ચર જોવા આવ્યા હતા, પરંતુ જ્યારે આગ લાગી ત્યારે તેનો શો પતી ગયો હતો અને તેઓ બહાર નીકળી ગયા હતા। જ્યારે આગની ઘટના બની ત્યારે જે મોલમાં છે તે અફરાતફરી મચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારમાં છે તે લોકોના ટોળા ઉમટ્યા હતા અને જે ફાયર ફાઈટર છે તે ફાયર ફાઈટરે 2.5 કલાકની આશરે મહેનત બાદ જે તે આગ છે તે આગ પર કાબુ મેળવ્યો હતો। જી બિલકુલ ઝલક, ટીઆરપી મોલમાં આગ લાગી છે। મોલ કહી શકાય કે ઘણો મોટો છે, ત્યારે શું અહીંયા ફાયર સેફટીના જે સાધનો હોવા જોઈએ તે ઇનફ પ્રમાણમાં હતા અને તે કેટલા કામે લાગ્યા? જી જે ફાયર સેફટીના જે સાધનો છે તે સાધનો તો જોવા મળી રહ્યા છે, પરંતુ જે ફાયર સેફટીના સાધનો જે વર્કિંગ કન્ડિશનમાં હતા કે કેમ તે એક પ્રશ્ન છે। કારણ કે જે ફાયર સેફટીના જે સાધનો છે તે લગાવી દેવામાં આવે છે, પરંતુ જ્યારે કોઈ આગ કે દુર્ઘટના બને છે ત્યારે જે ફાયર સેફટીના સાધનો વર્કિંગ ન કરતા હોવાનું અથવા તો તેનો ઓપરેટ કરતા ન હોવાનું પણ છે તે કેટલીક વાર સામે આવતું હોય છે। જી બિલકુલ ઝલક, ખાસ કરી અને જ્યારે આ ઘટના બની છે, અનેક કહી શકાય કે સ્ટોલ તેમાં બળી અને ખાખ થઈ ગયા છે। કયા માળે આ ઘટના બની હતી અને લગભગ કેટલા વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો?
જે મોલ છે તે મોલના 5મા માળે જે બાળકો માટેનો જે ગેમિંગ ઝોન આવેલો છે, જ્યાં બાળકો માટે અલગ અલગ ગેમ છે તે ગેમ રમવાની સુવિધાઓ છે, તે 5મા માળે છે તે આ ગેમિંગ ઝોનમાં જે આ ઘટના બની હતી અને લગભગ 11 વાગ્યાની આસપાસ છે તે આગ લાગવાની ઘટના બની હતી. પ્રાથમિક તબક્કે જે શોર્ટ સર્કિટ છે તે શોર્ટ સર્કિટને કારણે જે આગ છે તે આગ લાગી હોવાનું માનવામાં આવે છે. આગ 5મા માળે લાગી હતી, પરંતુ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને તેને જ કારણે જે આગ છે તે 3જા માળે પહોંચી ગઈ હતી. પેન્ટાલુન જે 3જા માળે જે પેન્ટાલુનનો કપડાનો શોરૂમ આવે છે ત્યાં આગ પહોંચી ગઈ હતી, પરંતુ સદનસીબે જે મોલ 3જા માળે જે શોરૂમમાં છે તે આગ લાગે તે પહેલા જ ફાયર જવાનો દ્વારા છે તે આગને કાબુમાં લેવામાં આવી હતી, પરંતુ જે 5મું અને 4થા માળની જે સ્ટોલ છે તેમાં ભારે નુકસાન થયું છે. જી બિલકુલ ઝલક, જે રીતે આપે જણાવ્યું કે અહીંયા કોઈ પણ વ્યક્તિએ પોતાનું જીવ ગુમાવ્યું નથી એટલે એક સારી બાબત કહી શકાય, પરંતુ જો માલહાનિની વાત કરીએ તો જે રીતે આગના દ્રશ્યો અત્યારે હાલ આપે અમને બતાવ્યા હતા, આગ પ્રમાણમાં વિકરાળ હતી, ત્યારે કેટલા પ્રમાણમાં અહીંયા માલહાનિ થઈ હોય તેવી શક્યતાઓ વ્યક્ત કરી શકાય? જે આ તો સાંજે જે તે આગ લાગી હતી, મોડી રાતે આગ લાગી હતી, જેને કારણે જે પબ્લિક છે તે ઓછી હતી અને તેને જ કારણે છે તે કહી શકાય કે જે જાનહાનિ છે તે જાનહાનિ ટાળી શકાય છે. પરંતુ સવાલ એ થાય છે કે જો આ મોલમાં જો સવારે આગ લાગી હોત અને મોટી સંખ્યામાં જ્યારે પબ્લિક હોત ત્યારે જાનહાનિ થવાની શક્યતા નકારી શકાય નહીં. જે આગ છે તે આગને કારણે છે તે જે સ્ટોલ ધારકોને છે તે નુકસાન થયું હોય ભારે તેવી શક્યતા સેવાઈ રહી છે. જી બિલકુલ ઝલક, આપણે જોતા હોઈએ છીએ કે આવી આગ લાગવાની ઘટના અવારનવાર બનતી હોય છે અને જ્યારે આ પ્રકારની કહી શકાય કે પબ્લિક પ્લેસ હોય જ્યાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય અને ત્યારે જ્યારે આવી ઘટના બને છે ત્યારે ભારે અફરાતફરી સર્જાય છે, ત્યારે ફાયર સેફટીના જે નિયમો છે કેટલા કડક બનાવવા જોઈએ અને સાથે તેની અમલવારી એ કેટલી જરૂરી બની જાય છે? જ્યારે આ પ્રકારની જ્યારે આગની ઘટના બનવા પામતી હોય છે ત્યારે મોટાભાગે જોવા મળતું હોય છે કે જે ધુમાડા છે, જે આગના ધુમાડા છે તે બહાર નીકળી શકે તેવી વ્યવસ્થા છે તે વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં કરવામાં આવતી નથી અને તેને કારણે છે તે જે આગ છે તે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતી હોય છે. ખાસ કરીને જે રબર છે, વાંસ છે અથવા તો અન્ય એવી જે વસ્તુઓ છે કે જે ઝડપથી સળગી જતી હોય છે તેવા પદાર્થોનો પણ છે તે જે મોલ અને અન્ય એકમોમાં ઉપયોગ કરવામાં આવતો હોય છે અને તેના કારણે છે તે આગ છે તે વિકરાળ સ્વરૂપ ધારણ કરતી હોય છે. ત્યારે આ બાબતને લઈને વિશેષ તકેદારી રાખવી જરૂરી છે. જી બિલકુલ ઝલક, જ્યારે બાંધકામ કરવાનું હોય ત્યારે મંજૂરી તો મળી જતી હોય છે, પરંતુ સમયાંતરે જે ફાયર સેફટીના સાધનોની ચકાસણી ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી જોઈએ. શું આ ટીઆરપી મોલમાં પણ એ પ્રકારે સમયાંતરે ચકાસણી કરવામાં આવી હતી? લોકો સાથેની વાતચીતમાં શું આ સંદર્ભે આપને કોઈ માહિતી મળી હતી કે કેમ? આ સંદર્ભે હજુ કોઈ માહિતી મળી શકી નથી, પરંતુ જે અત્યારે જોવા જઈએ તો જે મોલ છે તે મોલમાં જે ફાયર સેફટીના જે સાધનો છે સાધનો જોવા મળી રહ્યા છે, પરંતુ જોવાનું એ રહે છે કે જ્યારે આગ લાગી ત્યારે આ સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે કેમ, અથવા તો એ સાધનો કામે લાગ્યા હતા કે કેમ. જી બિલકુલ ઝલક, આપની પાસેથી આની એક બાબત પણ જાણવા માંગીશું. કન્સ્ટ્રક્શન કયા પ્રકારનું હતું આ ટીઆરપી મોલનું, જ્યારે કહી શકાય કે ફાયર ફાઇટરો દ્વારા આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી, લોકોને બહાર કાઢવામાં આવ્યા, ત્યારે આ કામ કેટલું મુશ્કેલ અથવા તો કેટલું સરળ હતું બાંધકામની દ્રષ્ટિએ જો વાત કરીએ તો? મોલની વાત કરવામાં આવે તો મોલમાં મોટા પાયે છે તે કાચનો ઉપયોગ કરવામાં આવેલો છે. બધી સીડી પણ છે તે સાંકડી છે, તેને કારણે છે જે લોકોને છે તે લોકોને રેસ્ક્યુ કરવામાં છે તે મુશ્કેલી પડી હતી. ફાયર ફાઈટરો દ્વારા જે મોલના ગ્લાસો તોડી દેવામાં આવ્યા હતા જેથી ધુમાડો છે તે બહાર નીકળી જાય અને જે છે તે આગ વધુ વિકરાળ ન બને. જી બિલકુલ ઝલક, અત્યારની હાલની સ્થિતિની જો વાત કરીએ તો અત્યારની હાલની સ્થિતિ શું જોવા મળી રહી છે અને સ્થાનિક લોકોનું આગ લાગવા પર શું કહેવું છે, તેમના શું મંતવ્ય છે? જે આગ છે તે લગભગ 1:30-2 વાગ્યાની આસપાસ છે તે સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અને જે ફાયર જવાનો છે ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળેથી રવાના થયા હતા. હાલની વાત કરવામાં આવે તો જે મોલ છે તે મોલને જોવા માટે લોકો છે તે લોકો આવી રહ્યા છે અને જે મોલ છે તે મોલની બહાર છે તે કાચના મોટા પાયે ટુકડા જોવા મળી રહ્યા છે. વાત કરીશું લોકો સાથે. સર, આપ શું કહેશો? કાલે આગ લાગી હતી મોલમાં, તમે શું કહેવા માંગશો? હું બાંધકામ નું છું, ક્યારે જ આવ્યો ખ્યાલ
સર તમે શું કહેશો કાકા, આગ લાગી હતી મોલમાં? આગ લાગી અને બધા ઘણા બધા માણસો બધા છે. આના હિસાબે લાગી આપણે તમે શું કહેશો, આ રીતે આગ લાગે છે આજુબાજુમાં રહીશોને પણ મુશ્કેલી પણ થઈ શકે છે? પડે એ દાદા પાસે બોલાવો. દાદા શું કહેશો, આસપાસના રહીશોને કાઢી લેવી જોઈએ એટલે આજુબાજુ કાકા અહીંયા આવો. તમે શું કહેશો? लाइट की वजह से आग लगी थी। हमें ध्यान करना पड़ता है, जो लोग काम करते हैं इन लोगों को ध्यान करना चाहिए कैसे सब इन लोगों को प्रॉब्लम होती है आग लगती है तो आजू बाजू में नुकसान भी हो सकता है। અચ્છા, તો તકેદારી રાખવી चाहिए। हाँ, ध्यान करવું પડશે આપણે। તમે શું કહેશો? તો તમે જોયું તે રીતે કે જે લોકો છે તે લોકો કહી રહ્યા છે કે જે અહીંયા લોકો કામ કરતા હોય તેઓએ આગ ન લાગે તેની તકેદારી રાખવી જોઈએ, કારણ કે આજુબાજુ પર જે રહીશો છે તે રહીશો જે રહેતા હોય છે અને તેને કારણે આગને કારણે કદાચ તેમના જાનમાલને પણ નુકસાન થઈ શકે છે। જી જી બિલકુલ, આભાર ઝલક અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ। તો બોપલ વિસ્તારમાં આવેલો ટીઆરપી મોલ કે જ્યાં એકાએક ગેમિંગ ઝોનમાં પહેલા તો આગ લાગી અને ત્યાર પછી આ આગે છે કે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને એક પછી એક શોરૂમમાં આ આગ ફેલાતી ગઈ હતી। ફાયર ફાઇટર દ્વારા આ જે આગ લાગી હતી તેને મેજર કોલ જાહેર પણ કરવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી।